એ હું તને શું કહું, હા હાલ આપણે બે છે ને એકબીજાના વખાણ કરીએ. એમ હા, હા તે હારા પેલે તમે ચાલુ કરો હાલો. તું કેટલી હારી છો હે? અને તું મારું કેટલું ધ્યાન પણ રાખે છે અને તું મને કેટલો સપોર્ટ કરે છે. હાવ હાલ હવે તારો વારો, તું કરે મારા વખાણ. જો મારાથી છે ને કોઈના ખોટા વખાણ થાય નહીં. હું હારી છું એટલે તમે મારા વખાણ કર્યા, પણ તમારામાં કઈ વખાણવા લાયક છે જ નહીં તો હું તમારા વખાણ કરું. હું હારી છું એટલે તમે કર્યા વખાણ, એમાં ખોટું ના લગાડવાનું. આપણામાં કઈક હોય તો કોક આપણા વખાણ કરે, એટલે એમાં કઈ એવું હોય નહીં. હવે છે ને મારે તમારા ભેગું કોઈ દી કે ખરીદી કરવા જ નથી આવું. આખો દી તમારા ભેગી હું રેખડી તો મને એક વાર એમ ના ખાવાનું કઈ પૂછ્યું તમે? અરે ઓલી વડાપાવ ની લારી આવી તે તો પૂછ્યું તું મેં તને. હા તો તઈ મારું વડાપાવ ખાવાનું મન હતું. ઓલી સમોસા ની લારી આવી તઈ મેં તને એકવાર પૂછ્યું તું. હા તો મેં ના પાડી તો તમારે લેવા જવાય ને. ના પાડી તો બીજી વખત તમે નહોતા પૂછી શકતા કે ના ના તું ખાઈ લે, આખો દી થયા રખડશો તું ભૂખી થાય, એમ નહોતા કહી શકતા તમે મને? પણ તારે મને કેવું જોઈએ ને, તમે લઈ આવી ગયો તું લઈ આવત કે ના થોડો પાડવાનો હતો? હા લગન પહેલા તો બહુ એક વખત ના પાડું તે હે લઈ આવું 3 વાર ના પાડું ના ના ખાઈ લે ભૂખ લાગી ગઈ છે. તો હવે મને ભૂખ ના લાગે? હવે બધું તમને ગમતું બંધ થઈ ગયું, બધું ધ્યાન રાખતા બંધ થઈ ગયા મારું, ખબર છે મને બધી. શું વાત કરે છે હવે? એવું તે કઈ ના હોય. ના ના એવું કઈ હોતું જ ના હોય. કોઈની પરમિશન લેવાની જ ના હોય. આપણે એ આપણા પપ્પાનું ઘર છે. હવે ત્યાં આવવા માટે કોઈની પરમિશન ની કઈ જરૂર પડે? હવે આપણું જ્યારે મન થાય ને ત્યારે આપણે ત્યાં આવી જવાનું, અને પછી જ્યારે મન થાય ને ત્યારે જ આપણે જવાનું. ત્યાં સુધી રોકાવાનું હોય. આપણે એ પપ્પાનું ઘર છે આપણા, કોઈની પરમિશન ના લેવાનું. આપણું મન થાય એમ કરવાનું હોય. આપણે હું પપ્પાનું ઘર કરે છે? છોકરીઓના મેરેજ થઈ જાય ને પછી એના સસરાનું ઘર ઈ જ એનું સાચું ઘર કહેવાય. પપ્પાનું ઘર એમ ના કરવાનું હોય. વાત તો તમારી સાચી છે, આમ તો સમજવા જેવી વાત છે. અયો તમે થોડુંક સમજાવી દ્યો જોઈએ. પણ કોણ છે? ફોન મારી નણંદનો છે, તમારી બેનનો છે. સમજાવો એને. ચાલુ છે ફોન, સમજાવો. લગન પહેલા મારા મમ્મી પપ્પા મને એમ કહેતા હતા કે તમારે બે માણસ બાજવાન થાય ને તો તાર ઘરવાળો છે ને તને મનાવવા આવશે. પણ એને શું ખબર કે આજ બાયુની જેમ રિહાઈ જાય એવા છે. મોઢું ચડાવીને જ બેઠા હોય જય હોય તો. એ સમીર, હા આપણી હમણાં એનિવર્સરી આવે છે ખબર? તો તમે મને શું ગિફ્ટ આપશો? એટલે સોનાની વીંટી લઈ દઈશ. નહીં સોનાની વીંટી માં નથી જોતી. હા તો પણ મંગળસૂત્ર લઈ દઈશ. મંગળસૂત્ર મારી પાસે છે. હવે તો પણ તારે કેવી ગિફ્ટ જોઈએ ઈ કે ને મને. મને એવી ગિફ્ટ આપો કે તમે મને અત્યાર સુધીમાં કોઈ દી આપી જ ના હોય એવી. એવી તો એક જ ગિફ્ટ છે. કઈ વળી? છૂટાછેડા આપી દઉં તો. કઈ મોગાય જ ને અનપા, કેવા માણસ છે, બધી સારી વસ્તુ જ ના બોલ્યા.